તો સૌથી પહેલા આપણે બ્લેસિંગ્સ લઈશું. શ્રી શ્રી રાધા ગોવિંદા ઇસ્કોન મેંગલુરુ કુલાઈ. દેખાય છે? સ્ક્રીન વિઝિબલ છે ને પ્રભુ? હા પ્રભુજી. હા પ્રભુજી. તો એમના બ્લેસિંગ્સ લઈશું અને પછી આપણી સંપૂર્ણ ગુરુ પરંપરા સિસ્ટમ એમને આપણે યાદ ગ્રેટિટ્યુડ ભાવે યાદ કરીશું. બરાબર. અને જ્યાં પણ આપણે બેઠા છે ત્યાં મ્યુટ રાખીને આપણે પણ મંગલાચરણ રિસાઇડ કરીશું. ઓમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટમ સ્થાપિतं येन ભૂતલે સ્વયં રૂપ કદા મહ્યં દદાતિ સ્વપદાંતિકમ. વંદેહમ શ્રી ગુરુ શ્રીયુતપદકમલમ શ્રી ગુરૂન વૈષ્ણવાંશ્ચ શ્રીરૂપમ સાગ્રજાતમ સગણ રઘુનાથાન્વિતમ તમ સજીવમ સાદ્વૈતમ સાવધૂતમ પરિજન સહિતમ કૃષ્ણ ચૈતન્ય દેવમ શ્રી રાધા કૃષ્ણ પાદાન સગણ લલિતા શ્રી વિશાખાન્વિતાંશ્ચ. હે કૃષ્ણ કરુણા સિંધુ દીનબંધો જગતપતે ગોપેશ ગોપિકા કાંત રાધાકાંત નમોસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્રણમામી હરિપ્રિયે. વાંછાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. નમો વિષ્ણુપાદાય કૃષ્ણપ્રેષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિવેદાંત સ્વામિન ઇતિ નામિને. નમસ્તે સારસ્વતી દેવે ગૌરવાણી પ્રચારિણે નિર્વિશેષાય શૂન્યવાદી પાશ્ચાત્ય દેશ તારિણે. જય હો શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્ત વૃંદ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે હરે રામ રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ કૃષ્ણ પ્રભુજી સાદું હરે હરે પ્રણામ. કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ. ધન્યવાદ પ્રણામ. તો હરે ભાગવત કૃષ્ણ હરે કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ. ધન્યવાદ પ્રણામ માતાજી. હરે કૃષ્ણ પ્રભુજી. હરે હરે કૃષ્ણ કૃષ્ણ પ્રભુ પ્રભુજી દંડવત પ્રણામ. ધન્યવાદ હરે પ્રણામ. કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ. We'll proceed. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ઓમ નમો ભગવતે ભગવતે વાસુદેવાય. વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ ઓમ નમો નમો ભગવતે ભગવતે વાસુદેવાય. વાસુદેવાય. નારાયણં નમસ્કૃત્ય નરં ચૈવ નરોત્તમં નારાયણં નારાયણં નમસ્કૃત્ય નમસ્કૃત્ય નરં ચૈવ ચૈવ નરોત્તમં નરોત્તમં દેવીં સરસ્વતીં વ્યાસં તતો જયમુદીરયે. દેવીં સરસ્વતીં વ્યાસં તતો જયમુદીરયે. શૃण्वतां स्वकथा कृष्ण पुण्यश्रवणकीर्तन शृण्वतां हृदि अन्तस्तो हि अभद्राणि विदुनोति श्रुतताम्.
हृदयन्तः सोऽहंत्राणि विधुनोति सुगता नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवतसेवया भगवती उत्तमा श्लोके भक्तिर्भवति नैष्टिकी भगवते उत्तमश्लोके भक्तिर्भवति नैष्ठिकी તો નૈષ્ઠિકી ભક્તિ પ્રાપ્ત કરવાના બે રસ્તા જે બતાવ્યા છે, ભક્ત ભાગવત અને ગ્રંથ ભાગવતની સેવા કરીએ, બરાબર. અને કેવી રીતે? તો કે ઉત્તમ શ્લોકથી, કારણ ભાગવતમના બધા જે છે શ્લોકો જે છે એ બધા ઉત્તમ શ્લોક છે, અને એનાથી આપણે ભગવાનની ભક્તિ કરી શકીએ. અને આ રીતે નૈષ્ઠિકી ભક્તિ પ્રાપ્ત કરીને આપણે અલ્ટિમેટ ગોલ જે ભગવાનનો પ્રેમ પ્રાપ્ત કરીને ભગવાનના ધામમાં જઈ શકીએ, એના માટે આપણે લાયકાત અચીવ કરી શકીએ. સો ભાગવતમની આપણે પ્રેયર જશે. હું ફટાફટ બોલી લઉં છું, તમે મ્યુટ રાખીને જ કરજો. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ માતાજી. યસ. હા, આજે ઓનલાઈન મંગલા આરતીમાં 115 ભક્તોએ હાજરી આપી હતી. હરિ બોલ, હરે કૃષ્ણ. હરી બોલ. થેન્ક યુ સો મચ. બધા ડિવોટીઝનું ખૂબ ખૂબ ધન્યવાદ છે. 115 આપણે ફિગર વધારવાનો છે. હવે જે આપણી જન્માષ્ટમીની જે ચેલેન્જ છે એ આપણે આશા રાખીશું બધા એક્ટિવ થઈ જશે, અને આજથી જ આવતીકાલથી એ સંખ્યા વધવી જોઈએ. સો એના આપણે જે બધા ડિવોટીઝ જેણે આજે મંગલા આરતી અને જપા સેશનમાં હતા, એમના સ્પિરિચ્યુઅલ પ્રોગ્રેસ માટે આપણે હરે કૃષ્ણ મંત્ર બોલીએ. પહેલા હરે કૃષ્ણ 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 હરે હરે રામ 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 હરે. ચાલો આપણે પ્રેયર્સ બી મંગલાચરણ કહેવાય તો આપણે બોલીએ. બહુ સરસ છે. ઓકે. સો આપણા શ્રી રૂપ સનાતન ગોસ્વામીએ કૃષ્ણ લીલાસ્તવની અંદર 5 શ્લોક છે, 412 થી 416. તો એનું આપણે પારાયણ કરીએ છીએ. સર્વશાસ્ત્રાબ્ધિ પિયુષ સર્વ વૈદિક સત્ફલ. Want to recite? સર્વશાસ્ત્રાભિપીયુષ સર્વ સિદ્ધાંત રત્નાઢ્ય સર્વલોકૈક દૃક્પ્રદા. સર્વ ભાગવત પ્રાણ શ્રીમદ ભાગવત પ્રભો. કલિધ્વાંતોદિતાદિત્ય શ્રી કૃષ્ણ પરિવર્તિત. પરમાનંદ પાઠાય પ્રેમ વર્ષ અક્ષરાયતે. સર્વદા સર્વસેવ્યાય શ્રી કૃષ્ણાય નમોસ્તુમે. મદ એક બંધુ મત સંગીન મદ ગુરો મન મહાધન. મદ એક મન નિસ્તારક મદ ભાગ્ય મદ આનંદ નમોસ્તુતે. અસાધુ સાધુતા દાહીન અતિ નીચો ચક્ત કરા.
આનામુંચ કદાચિન્માં પ્રેમના હૃત્કંઠયો સ્ફુર તો આપને ખબર છે ભાગવતમ જે છે ભગવાનના અલગ અલગ અંગો છે, તો એ પણ આપણે જલ્દી જલ્દી એક કામ કરું, હું રિસાઇટ કરી લઉં છું તો ફાસ્ટ થઈ જશે, તો આગળ આપણે ટાઈમ બચશે. પાદો યદિયો પ્રથમો દ્વિતીયો તૃતીય તુર્યો કથિતો યદુરુ નાભિસ્તથા પંચમએવ ષષ્ઠો ભુજાંતરમ દોર્યુગલમ તથાન્યો કંઠસ્તુ રાજન નવમો યદિયો મુખારવિંદમ દશમમ પ્રફુલ્લમ એકાદશો યશ્ચ લલાટપટ્ટમ શિરોપી યદ્ દ્વાદશ એવ ભાતિ નમામિ દેવં કરુણાનિધાનમ તમાલવર્ણમ સુહિતાવતારમ અપાર સંસાર સમુદ્ર સેતુમ ભજામહે ભાગવત સ્વરૂપમ. સો આપણે આ બધું મિનિંગ છે એના જતા નથી. તો વી આર રીડિંગ ફ્રોમ શ્રીમદ ભાગવતમ તૃતીય સ્કંદ, બરાબર. તૃતીય સ્કંદમાં આપણે મોટી મોટી વસ્તુ જસ્ટ હાઇલાઇટ, રિવિઝન, ક્વિક રિવિઝન. સો એની અંદર ઉદ્ધવ અને વિદુરજીનું મિલન છે, ચેપ્ટર 1 થી 4. પછી સર્ગ અને વિસર્ગ, સૃષ્ટિનું સર્જન છે 5 થી લઈને 12. અને અત્યારે જે આપણો ત્રીજો સેક્શન ચાલે છે કે જેની અંદર ભગવાન વરાહની લીલાઓ, બરાબર, એ 13 થી લઈને 19 ચેપ્ટર સુધી એ ચાલે. તો અત્યારે આપણું 15મું ચેપ્ટર ચાલે છે. ઓકે, સો અહીંયા આગળ મેઇન વસ્તુ શું છે કે આ થર્ડ કેન્ટોની અંદર બહુ બધા ટોપિક્સ છે, બરાબર. તો એમાં સર્ગ વિસર્ગ આવી જાય, ભગવાનની લીલા કે જે આપણને ખબર છે, બરાબર, કે જન્મ કર્મ ચ મે દિવ્યમ એવમ યો વેત્તિ તત્વત. અને આપણને એ પણ ખબર છે કે કોસ્મિક મેનિફેસ્ટેશન એટલે કે સૃષ્ટિનું સર્જન આગળ પણ સેકન્ડ ચેપ્ટરમાં પણ આવી ગયું હતું. વારે વારે શું કામ આવે છે એનું રીઝન એ જ છે કે આપણે બધાને પાક્કો વિશ્વાસ થાય છે કે ભગવાન કેટલા ગ્રેટ છે અને આપણે કેટલા અણુ છે, બરાબર, અને ભગવાન એ વિભુ છે. તો એમના પ્રત્યે આપણો ગ્રેટિટ્યુડ વ્યક્ત થાય, એના માટે વારે વારે શુદ્ધ ભક્તોની ઈચ્છા પણ છે કે ભગવાનના જન્મ કર્મ અને એમના શું કાર્ય છે એમના શુદ્ધ ભક્તોના છે એ પણ વારે વારે કહેતા હોય છે, બરાબર. તો આ રીતે પરંપરાનો પ્રવાહ બેઝિકલી છે આખો આ જે ભાગવતમ છે, અને પર્ટિક્યુલરલી થર્ડ કેન્ટો. સો આપણને ખબર છે કે જ્યારે ભગવાન કૃષ્ણ પાસ ટાઈમ વાઇન્ડ અપ કરવાના હતા ત્યારે ઉદ્ધવજીને મળ્યા હતા, બરાબર, અને સાથે મૈત્રેય મુનિ પણ હતા. અને પછી આપણને ઇવેન્ટ ખબર છે કે કેવી રીતે વિદુરજી ઘર છોડીને જતા રહી છે બીકોઝ ઓફ દુર્યોધને એમને અપમાનિત કર્યા હતા. અને પછી એ મૈત્રેય મુનિને મળે છે, ઉદ્ધવજીને, અને ઉદ્ધવજી એમને મૈત્રેય મુનિ પાસે મોકલે છે. તો આ મતલબ કેવી રીતે પરંપરા સિસ્ટમ પણ અહીંયા આપણે દેખાય છે, બરાબર. અને પછી આજે ટોપિક્સ બધા આવે છે કે પ્રાઇમરી ક્રિએશન, સેકન્ડરી ક્રિએશન, અને આ રીતે આપણું ફ્લો થાય છે અલ્ટિમેટલી, બરાબર. અને અત્યારે જે ચાલી રહ્યું છે બેઝિકલી બ્રહ્માંડમાં જે ડિસ્ટર્બન્સ ક્રિએટ થયું છે, તો એનું કોઝ ઇફેક્ટ શું છે એના વિશેના સબ્જેક્ટ, એના વિશેના લાસ્ટ ચેપ્ટરો ચાલી રહ્યા છે. તો એનું જે અત્યારે જે છે બેઝિકલી વરાહ અવતાર જે આપણે જોયું હતું, બરાબર, એ પૃથ્વીમાં કેવી રીતે આપણે પૃથ્વીને પર લઈ આવે છે અને હિરણ્યાક્ષનો વધ કરે છે. તો એના માટે નું બેકગ્રાઉન્ડ, એનું ઓરિજિનલ રૂટ શું હતું એ પણ એનું અત્યારે ડિસ્કશન ચાલી રહ્યું છે કે બરાબર, કે આ રીતે સનત કુમારોએ જે શ્રાપ આપ્યો હતો જય વિજયને, અને એને લઈને એ લોકોએ આવું પડ્યું હતું. અને એના માટે નિમિત્ત કોને બનાવ્યું? દિતિ અને કશ્યપ મુનિને. અને જે લેટેસ્ટ ડિસ્કશન એ છે કે અત્યારે જે ચેપ્ટર ચાલી રહ્યું છે એ બ્રહ્માજીનું ગ્લોરિફિકેશન કરે છે દેવતાઓ. શું કામ કરે છે કે જે સર્વત્ર અંધકાર છવાઈ ગયો છે એટલે બધા દેવતાઓ કોની પાસે ગયા છે? બ્રહ્માજી પાસે. અને બ્રહ્માજીને તો બધું ખબર જ છે. તો બ્રહ્માજી પછી આ આખું એની પાછળની સ્ટોરી કહે છે. તો એ અત્યારે જે ડિસ્કશન ચાલી રહ્યું છે રિસેન્ટમાં, સો વૈકુંઠનું દર્શન અને ભક્તિનો માર્ગ છે. તો આપણે આજનો શ્લોક પારાયણ કરીશું.
આને બે ત્રણ રીતે આપણે રિસાઇડ કરી શકીએ. એક તો આપણે વિઘ્નેશ્વરાય વરદાય એ રીતે પણ કરી શકીએ, પછી કાર્પણ્ય દોષો રીતે પણ ગાઈ શકીએ, અને પ્રહલાદ મહારાજની સ્તુતિનો જે રાગ છે એ રીતે પણ ગાઈ શકીએ. તો વિલ સ્ટાર્ટ. તદ્વિશ્વગુર્વા અધિકૃતમ. હું જ કન્ફ્યુઝ થઈ ગયો, એક મિનિટ, હા, લેટ મી. વિશ્વંભરી સ્તુતિ પ્રમાણે જ એ રીતે. એમાં એના પ્રમાણે તદ્વિશ્વગુર્વ અધિકૃતમ ભુવનૈકવદ્યમ દિવ્યમ વિચિત્ર વિબુધાગ્ર વિમાન શોચી આપુ પરામુદમુપૂર્વમુપેત્ય યોગ માયા બલેન મુનયસ્તદથો વિકુંઠમ. આ એકચ્યુઅલી પ્રહલાદ મહારાજની સ્તુતિ છે ને, એનો રાગ આ રીતે છે. સો તમને જે રીતે ફાવે એ રીતે કયો ઈઝી કમ્ફર્ટેબલ રહેશે પ્રભુ, એ રીતે આપણે. બાકી પ્રહલાદ મહારાજની સ્તુતિ પણ બધા બહુને ખબર છે, તો એ રીતે છે. વિશ્વંભરી પ્રભુજી એ જ રીતે બધાને ફાવશે. વિશ્વંભરી થી કરી. ઓકે, ચાલો. તદ્વિશ્વગુર્વધિકૃતમ. હું ભૂલી ગયો હવે. વિશ્વંભરી માતાજી તમે તદ્વિશ્વગુર્વધિકૃતમ ભુવનૈકવદ્યમ દિવ્યમ વિચિત્ર વિબુધાગ્ર વિમાન શોચી. તદ્વિશ્વગુર્વધિકૃતમ ભુવનૈકવદ્યમ દિવ્યમ વિચિત્ર વિમાન શોચી આપુ પરામુદમપૂર્વમુપેત્ય યોગ માયા બલેન મુનયસ્તદથો વિકુંઠમ. તદ્વિશ્વગુર્વધિકૃતમ ભુવનૈકવદ્યમ દિવ્યમ વિચિત્ર વિબુધાગ્ર વિમાન શોચી. વિશ્વગુરુર્વિધકૃતમ ભુવનૈકવદ્યમ વિમાન શોચિઃ. આપુ પરામુદમપૂર્વમુપેત્ય યોગ માયા બલેન મુનયસ્તદથો વિકુંઠમ. યસ, 3 પ્રભુજી ફોલોડ બાય માતાજી. તદ્વિશ્વગુર્વધિકૃતમ ભુવનૈકવંદમ દિવ્યમ વિચિત્ર વિબુધાગ્ર વિમાન શોચિઃ. દિવ્યમ વિચિત્ર વિબુધાગ્ર વિમાન શોચિઃ. આપુહ પરામુદમ પૂર્વમુપેત્ય યોગ માયા બલેન મુનયસ્તદથો વિકુંઠમ. તદ્વિશ્વગુર્વધિકૃતમ ભુવનૈકવદ્યમ દિવ્યમ વિચિત્ર વિબુધાગ્ર વિમાન શોચિઃ. આપુઃ પરામુદમપૂર્વમુપેત્ય યોગમ માયા બલેન મુનયસ્તદથો વિકુંઠમ.
आपुः sorry तद्विश्वगुर्व अधिकृतं भुवनेकवन्द्यम् दिव्यं विचित्रविबुधाग्र्यविमानशोचिः तद्विश्वगुर्वधिकृतं दिव्यं विचित्रविबुधाग्रविमानशोचिः आपुः परां मुदमपूर्वमुपेत्य योग मायाबलेन मुनयस्तदथो विकुण्ठम् मायाबलेन मुनयस्ततो तद्विश्वगुरधिकृतं भुवनेकवन्द्यं दिव्यं विचित्रविबुधाग्र्यविमानशोचिः तद्विश्वगुर्वधिकृतं भुवनेकवन्द्यं दिव्यं विचित्रविबुधाग्रविमानशोचिः आपुः परां मुदमपूर्वमुपेत्य योग मायाबलेन मुनयस्तदथो विकुण्ठम् स्वगुर्व अधिकृतमभुवनेकवन्द्यं दिव्यं विचित्रविबुधाग्रय विमानशोचिः तद्विश्वगुर्वधिकृतं भुवनेकवन्द्यं दिव्यं विचित्रविबुधाग्रविमानशोचिः आपुः परामुदमपूर्वमुपेत्य योग मायाबलेन मुनयस्तदथो विकुण्ठम् तद्विश्वगुर्वधिकृतं भुवनेकवन्द्यं दिव्यं विचित्रविबुधाग्रविमानशोचिः तद्विश्वगुर्वधिकृतं दिव्यं परामुदमपूर्वमुपेत्य योग मायाबलेन मुनयस्तदथो विकुण्ठम् मायाबलेन मुनयस्ततो तद्विश्वगुर्व अधिकृतं भुवनैकवन्द्यं दिव्यं विचित्रविबुधाग्रविमानशोचिः तद्विश्वगुर्वधिकृतं भुवनैकवन्द्यं दिव्यं विचित्रविबुधाग्रविमानशोचिः आपुपरं मुदमपूर्वमुपेत्य योग मायाबलेन मुनयस्तदथो विकुण्ठम्
આपुઃ પરામૃતમ પરામૃતમપૂર્વમુપેત્યયોગા માયા બલેન મુનયસ્તદથો વિકુંઠમ. ઓકે, લઈ લો, ચાલો લાસ્ટ માતાજી. दिव्यं विचित्र विबुधाग्रविमान शोचिः दिव्यं विचित्रविबुधाग्रविमानशोचिः आपूपरामुदमपूर्वमुपेत्य माया बलेन मुनयस्तदथो विकुण्ठम् આપણે હવે શ્લોક તરફ જઈએ. આગળ વર્ડ ટુ વર્ડ મિનિંગ લઈશું. તત ત્યારે, વિશ્વગુરુ વિશ્વના ગુરુ ભગવાન વડે, વિશ્વગુરુ વિશ્વના ગુરુ ભગવાન વડે, અધિકૃતમ વર્ચસ્વ વાળા, ભુવન એક લોકગ્રહોમાં એક જ, વંદ્યમ વંદન કરવા યોગ્ય, દિવ્યમ દિવ્ય, વિચિત્ર બહુ સુશોભિત, વિબુધ અગ્ર્ય ભક્તોના જે વિદ્વાનોમાં ઉત્તમ છે, વિમાન વિમાનના, શોચિ પ્રકાશિત, આपुઃ પામ્યા, પરામ સર્વોચ્ચ, મુદમ આનંદ, અપૂર્વ અપૂર્વ, ઉપેત્ય ત્યાં જઈને, યોગ માયા દિવ્ય શક્તિના, બલેન બળ વડે, મુનયઃ ઋષિજનો, તત તે વૈકુંઠ, અથો તે, વિકુંઠમ વૈકુંઠ. અનુવાદ બાય હિઝ ડિવાઇન ગ્રેસ શ્રીલા પ્રભુપાદ દ્વારા શ્રીલા પ્રભુપાદજીનો જય. એ રીતે સનક, સનાતન, સનંદન તથા સનત કુમાર આ મહર્ષિઓ તેમની યોગ શક્તિના બળથી પરવ્યોમમાંના ઉપરયુક્ત વૈકુંઠમાં પહોંચ્યા. ત્યારે તેમને અપૂર્વ આનંદની અનુભૂતિ થઈ. તેમણે જોયું કે દિવ્ય આકાશમાં વૈકુંઠમાંના ઉત્તમ ભક્તોના અત્યંત સુશોભિત વિમાનો વડે પ્રકાશિત હતું અને પૂર્ણ પુરુષોત્તમ ભગવાનના વર્ચસ્વ હેઠળ હતું. સો યસ, ભાવાર્થ પ્રભુ કોણ વાંચવા માટે? યસ માતાજી, ગો અહેડ. हरे कृष्ण। भावार्थ श्री प्रभुपाद की जय। પૂર્ણ પુરુષોત્તમ ભગવાન એક અને અદ્વિતીય છે. તેઓ સૌથી સર્વોપરી છે. તે કોઈ તેમનો બરોબરિયો નથી. કોઈ તેમનાથી વધુ મહાન નથી. તેથી અહીં તેમને વિશ્વગુરુ કહ્યા છે. તેઓ સમગ્ર પરા અને અપરા સૃષ્ટિના આદ્ય આત્મા છે અને ભૂનેક બંધન ત્રણેય લોકમાં
વંદન કરવા યોગ્ય એકમાત્ર પુરુષ છે, પ્રકાશિત છે અને ભગવાનના મહાભક્તો તેમના સંચાલન કરે છે. એમ કહી શકાય કે વૈકુંઠ લોકમાં એવી કોઈ વસ્તુનો અભાવ નથી જે ભૌતિક જગતમાં મળી શકે, પરંતુ તેમનું મૂલ્ય ઘણું વધારે છે, કારણ કે તે દિવ્ય અને તેથી શાશ્વત તથા આનંદમય છે. ઋષિઓએ અપૂર્ણ આનંદ અનુભવ્યો, કારણ કે વૈકુંઠમાં કોઈ સામાન્ય મનુષ્યનું વર્ચસ્વ ન હતું. વૈકુંઠ ગ્રહોમાં કૃષ્ણના વિસ્તારોનું અધિપત્ય હોય છે. તેમના મધુસૂદન, માધવ, નારાયણ, પ્રદ્યુમન વગેરે વિવિધ નામો છે. આ દિવ્ય ગ્રહો વંદનીય છે, કારણ કે સ્વયં ભગવાન ત્યાં શાસન કરે છે. મહર્ષિઓ અને તેમની યોગ્ય શક્તિના બધી દિવ્ય પરવ્યોમમાં પહોંચ્યા હતા. એમ અહીં કહ્યું છે. યોગ પદ્ધતિની એ જ સિદ્ધિ છે. પ્રાણાયામ તથા સ્વાસ્થ્ય જાળવવા ના આસનો કરવા એ કઈ યોગ સિદ્ધિનું અંતિમ ધ્યેય નથી. યોગ માર્ગ સામાન્યતઃ અષ્ટયોગ, અષ્ટાંગ યોગ અથવા 8 પ્રકારની યોગ સિદ્ધિ તરીકે સમજાવવામાં આવે છે. યોગ શક્તિના બળે મનુષ્ય હલકાથી પણ હલકો અને ભારેથી પણ ભારે થઈ શકે છે. તે મરજીમાં આવે ત્યાં જઈ શકે છે અને ઈચ્છાનુસાર ઐશ્વર્ય મેળવી શકે છે. આવી 8 સિદ્ધિઓ છે. ઋષિઓના અર્થાત ચારે કુમારો હલકામાં હલકા થઈને ભૌતિક જગતમાં અવકાશને પાર કરી વૈકુંઠમાં પહોંચ્યા હતા. આધુનિક અવકાશયાનો નિષ્ફળ જાય છે, કારણ કે તે આ ભૌતિક સૃષ્ટિના સૌથી ઉચ્ચ પ્રદેશમાં જઈ શકતા નથી અને દિવ્ય આકાશમાં તો ચોક્કસ પ્રવેશી શકે નહીં. પરંતુ યોગની સિદ્ધિ વડે ભૌતિક આકાશમાં પ્રયાસ કરી શકાય. એટલું જ નહીં, પણ ભૌતિક અવકાશ પર ફરી દિવ્ય આકાશમાં પણ પ્રવેશી શકાય છે. દુર્વાસા મુનિ અને મહારાજ અમ્બરીશ સંબંધી એક બનાવ પરથી પણ આ હકીકત આપણે જાણી શકીએ છીએ. એમ જણાય છે કે મુનિ દુર્વાસા એક વર્ષમાં બધે પ્રવાસ કરી અને ભગવાન નારાયણને મળવા પરલોકમાં ગયા હતા. અત્યારના ધોરણે વૈજ્ઞાનિકો એ ગણતરી કરી શકે કે મનુષ્ય જો પ્રકાશથી ગતિથી પ્રયાસ કરી શકે તો તેને આ ભૌતિક જગતમાં સર્વોચ્ચ ગ્રહ પર પહોંચવા માટે 40,000 વર્ષ થાય. પરંતુ યોગ માર્ગ તેને કોઈ મર્યાદા કે મુશ્કેલી વગર લઈ જઈ શકે છે. આ શ્લોકમાં યોગ માયા શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે. યોગ માયા બલેન વિકૃષ્ણ વૈકુંઠ લોકમાં જોવા મળતો દિવ્ય આનંદ અને બીજા સર્વ આવિર્ભાવો ભગવાનની અંતરંગ શક્તિ યોગ માયા પ્રભાવશાળી શક્ય બને છે. હરે કૃષ્ણ. થેન્ક યુ માતાજી, સરસ રીતે ભાવાર્થ વાંચવા બદલ. અને ભાવાર્થમાં બધું ડિટેલ આપી દીધું છે પ્રભુપાદે, કે કેવી રીતે આપણે વૈકુંઠમાં જવા માટે કયા કયા રસ્તા છે, અને પાસ્ટની અંદર કોણે કોણે પ્રયત્ન કર્યો હતો, બરાબર. અને અત્યારે પણ ભૌતિક જગતની અંદર લોકો બીજા વૈકુંઠ તો બહુ દૂરની વસ્તુ છે કે આ ભૌતિક જગતની અંદર જ બીજા પ્લાનેટમાં જવા માટે ગળાકાપ સ્પર્ધા ચાલી રહી છે, બરાબર. પરંતુ અહીંયા આગળ ક્લિયર કટ કીધું છે કે કોણ જઈ શકે, બરાબર, અધર પ્લાનેટ્સમાં. શિલા પ્રભુપાદની આની પુસ્તક બી છે, જર્ની ટુ ધ અધર પ્લાનેટ્સ, બરાબર. તો એમાં પણ એ જ કીધું છે કે આ બધી વસ્તુ ખોટો પ્રયત્ન નહીં કરવો જોઈએ. આપણે એના માટેની જે ક્વોલિટીઝ છે એ આપણે અચીવ કરવી જોઈએ. સો અહીંયા આગળ 2-3 શબ્દ સરસ કીધું છે. એક તો યોગ માયા બલેન વૈકુંઠમ. તો લાસ્ટ પ્રીવિયસ લોકાની અંદર આપણે બધું બહુ ડિટેલ જોઈ લીધું છે, કમ્પેરિઝન, કે આધ્યાત્મિક જગત પર્ટિક્યુલરલી વૈકુંઠમાં શું છે અને ભૌતિક જગતની અંદર શું છે એ બધું. તો વિલ ડિસ્કસ. તો પર્ટિક્યુલરલી આજનો જે શ્લોક જે છે એની અંદર વૈકુંઠ કે જે પરમ આનંદનું ધામ અને ત્યાં પહોંચવાના કયા કયા રસ્તા છે એના વિશે વાત કરી છે. તો અહીંયા આગળ આપણે એક્સપ્લેન સમજવું હોય તો આપણે જોઈ શકીએ કે આ જે પોર્શન જે છે, ઉપરનો પોર્શન, એ વૈકુંઠ છે, અને જે નીચેનો જે પોર્શન જે છે આ અને આ, બરાબર, આ 2 રસ્તા છે. આપણે આજે જે ભૌતિક જગત જે છે આપણે જ્યાં રહી રહ્યા છે, બરાબર,
તો એની અંદર લોકો પ્રયત્ન કરે છે અધર પ્લાનેટ્સમાં જવા માટે, સાયન્ટિસ્ટ, આધુનિક વિજ્ઞાન અને યંત્ર, બરાબર, રોકેટ્સ અને બધું સો મેની થિંગ્સ. સો એમાં પર્પટમાં પણ કીધું હતું કે અવકાશની અંદર પ્રકાશની ગતિ એટલે ખબર છે ને, પ્રકાશની ગતિ માપવાનો નિયમ યુનિટ કયો છે? પ્રકાશ વર્ષની ડેફિનેશન એ છે કે એક વર્ષની અંદર પ્રકાશનું કિરણ કેટલું ડિસ્ટન્સ ટ્રાવેલ કરી શકે. સો અહીંયા આગળ કીધું છે કે 40,000 વર્ષ બી એ પ્રકાશની ગતિએ ચાલે તો પણ એમ કે ખાલી ટોપમોસ્ટ પ્લાનેટ સુધી બી પહોંચી નહીં શકાતું. તો વૈકુંઠમાં જવાની તો વસ્તુ બહુ દૂરની વસ્તુ છે. ઇટ્સ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ આપણે કહી શકીએ. સો બીજો કયો રસ્તો છે વૈકુંઠમાં જવા માટે? તો અહીંયા આગળ કીધું છે કે યોગ પદ્ધતિ અથવા તો ભક્તિ, બરાબર. તો યોગ પદ્ધતિ આપણને ખબર છે, ભગવદ્ ગીતાના 6ઠા અધ્યાયની અંદર આખી ડિટેલની અંદર કીધું છે યોગ પદ્ધતિ. ઇટ્સ અ વેરી ડિફિકલ્ટ, નોટ ડિઝાઇન ફોર કલયુગ લોકો માટે, એ નથી. તો કળિયુગના એના માટે શું એકદમ પરફેક્ટ વસ્તુ ભગવાનનું બોલીને મને શ્રીમદ ભાગવતમનું રીડિંગ. તો અહીંયા આગળ આ 2 રસ્તા કીધા છે, ભક્તિ અથવા યોગ પદ્ધતિ અને આજે સાયન્ટિસ્ટ. અને આજે પોર્શન જે કીધો છે ઉપરનો પાર્ટ કે વૈકુંઠની અંદર કઈ રીતે છે. વૈકુંઠ બેઝિકલી અહીંયા વિશ્વગુરુ શબ્દ પણ પર્પટની અંદર કીધો છે. વિશ્વગુરુ એટલે શું? તો વિશ્વગુરુ એટલે આપણને ખબર છે કે ભગવાન કૃષ્ણ એ બધાના સોર્સ છે. અને આપણે બ્રહ્મ સંહિતાનો પણ પહેલો જ શ્લોક, ઇવન બ્રહ્મ સંહિતા ઇઝ ટોટલ ગ્લોરિફિકેશન ઓફ લોર્ડ કૃષ્ણ બાય અગેન લોર્ડ બ્રહ્મા ઓનલી. સો એની અંદર બધું જ ડિસ્ક્રિપ્શન આપ્યું છે. પહેલો જ શ્લોક છે ઈશ્વર પરમ કૃષ્ણ સચ્ચિદાનંદ વિગ્રહ અનાદિરાદિર ગોવિંદ સર્વ કારણમ. સો બધા કારણોનું મૂળ કારણ ભગવાન કૃષ્ણ છે, બરાબર. એની અંદરથી બધું એક્સપાન્શન થાય છે. આદિગુરુ એટલે કે બલરામજી, પછી રાધા રાણી, અને પછી આગળ આપણને બધું ખબર છે ગોલોકા ચાર્ટમાં આપણે એવરી ટાઈમ વી આર ડિસ્કસિંગ કેવી રીતે આખું ફર્સ્ટ એક્સપાન્શન, ફર્સ્ટ ચતુર્યુગ, સેકન્ડ ચતુર્યુગ, પછી આ વૈકુંઠ, અને પછી આ મહાવિષ્ણુ અને સો મેની થિંગ્સ ઓલ. તો આપણે એની અંદર જતા નથી. તો મેઇન સોર્સ વસ્તુ શું કે ભગવાન કૃષ્ણ ઇઝ સુપ્રીમ છે. અને બીજો અગેન એની અંદર જે શ્લોક છે આપણી આખા આધ્યાત્મિક જગત અને ભૌતિક જગત અને એની અંદર જે પણ બધા જે છે એ લોકોની પોઝિશન. કયો શ્લોક છે? દેવી મહેશ હરિધામ સુતે શરૂઆત ક્યાં છે? ગોલોક. હા, ગોલોક એવ નિજધામ નિતલે તસ્ય દેવી મહેશ હરિધામ સુતેસુ. તો એ રીતે મતલબ આખી પોઝિશન પણ ભગવાનની પોઝિશન કહી દીધી છે, ભગવાનનું ધામ કેવું છે એ પણ કીધું છે. બ્રહ્મ સંહિતાના શ્લોકની અંદર જ આપણે એની વાત કરીએ, બરાબર. ચિંતામણી પ્રકર સદ્મ સુકલ્પ વૃક્ષ, એવા બધા ચિંતામણી જેવા વૃક્ષો છે ત્યાંના બધા ચિન્મય છે. બધાની કોન્શિયસનેસ કેવી છે? સેમ લાઈક ભગવાનની છે એવી જ રીતે સચ્ચિત આનંદ, બરાબર. બધાના શરીર ચિન્મય છે અને બધા ભલે એ લોકોનું આઉટર બોડી ડિફરન્ટ હોઈ શકે પરંતુ ઓલ આર સેમ, બરાબર. એ પછી હ્યુમન હોય, એનિમલ્સ હોય કે કોઈ પણ પશુ પક્ષી, બધા જ ચિન્મય છે, બધા જ વાતચીત કરી શકે છે. સો ઇટ ઇઝ વેરી ક્લિયર. બહુ બધું મતલબ ક્લેરિટી છે વૈકુંઠમાં. એન્ડ મેઇન ડિફરન્સ એ છે કે વૈકુંઠ ઇઝ કંટ્રોલ્ડ બાય મહાગુરુ એટલે વિશ્વગુરુ, એટલે કે ભગવાન દ્વારા જ કંટ્રોલ થાય છે, બરાબર. જ્યારે આધ્યાત્મિક ભૌતિક જગત જે છે ઇટ ઇઝ કંટ્રોલ્ડ થ્રુ માયાદેવી, બરાબર. તો યોગ માયા અને મહામાયા. સો યોગ માયા ઇઝ કંટ્રોલ્ડ, મતલબ આધ્યાત્મિક જગત એટલે કે એમાં ગોલોક અને વૈકુંઠ બંને આવી જાય છે. તો આ વૈકુંઠની જે આપણે અત્યારે તો વાત કરી રહ્યા છે, તો ઇટ ઇઝ કંટ્રોલ્ડ બાય યોગ માયા, બરાબર. તો યોગ માયા ની અંદર અને ભૌતિક જગત જે કંટ્રોલ બાય મહામાયા અથવા તો દુર્ગા દેવી, બરાબર. તો આપણને ખબર છે ભૌતિક પ્રકૃતિને ઇન્ચાર્જ દુર્ગા દેવી છે અને ઇટ ઇઝ કંટ્રોલ્ડ બાય 3 મોડ્સ ઓફ મટીરિયલ નેચર, રજોગુણ, સત્વગુણ અને તમોગુણ. જ્યારે આધ્યાત્મિક જગત યોગ માયાથી જે કંટ્રોલ થાય છે એ બેઝિકલી એની અંદર કયા 3 કોમ્પોનન્ટ આવે છે? જેવી રીતે ભૌતિક જગતમાં 3 વસ્તુ છે, સત્વગુણ, રજોગુણ, તમોગુણ. એવી રીતે આધ્યાત્મિક જગત એટલે કે વૈકુંઠ અને ગોલોકની અંદર કઈ 3 વસ્તુ હોય છે? સંવિત, સંવધિની, હલાદીની શક્તિ. હરી બોલ, વેરી નાઇસ. સો સંવિત, સંધિની અને લાદીની શક્તિ એટલે બેઝિકલી એ સત, ચિત અને આનંદ. સો એ જ વસ્તુ છે એટર્નિટી, બરાબર. એટલે કે શાશ્વત છે,
બીજું ઓલ નોલેજેબલ છે, બધું બધાને જ્ઞાન છે, અને ત્રીજું એ બ્લિસફુલ એટલે કે આનંદમાં હોય છે ઓલવેઝ. નોટ લાઈક વૈકુંઠ, એટલે અહીંયા વૈકુંઠ શબ્દ પણ પરપટની અંદર કીધો છે. વૈકુંઠ એટલે કે જ્યાં કોઈ કુંઠા નથી, જન્મ મૃત્યુ જરા વ્યાધિ નથી, ટાઈમનો કોઈ એ નથી. અને ત્યાં બીજી એક વસ્તુ સરસ કીધી છે કે અહીંયા ભૌતિક જગતની અંદર જે બધી વસ્તુ છે એ બધું એમ્પલ ક્વોન્ટિટીની અંદર આધ્યાત્મિક જગતની અંદર છે અને પ્યોર સ્ટેટની અંદર. બરાબર. સો આ રીતે આ તો મોટી મોટી વસ્તુ. અને મેઇન વસ્તુ એ પણ કીધું છે કે હવે ત્યાં જવું છે. આપણો અલ્ટિમેટ ગોલ શું? આપણે ઓરિજિનલી ક્યાં હતા? ભગવાનના ધામમાં હતા. બરાબર. આધ્યાત્મિક જગતમાં હતા, ભગવાનની સેવા કરતા હતા. અને આપણે ઈચ્છા વ્યક્ત કરી કે આઈ વોન્ટ ટુ કંટ્રોલ, આઈ વોન્ટ ટુ એન્જોય. અને એના માટે આપણે ભૌતિક જગતમાં આવ્યા. અને આપણે ખબર પડી કે અહીંયા તો ખબર તો નથી જ પડી હજી પણ. એમ તો આપણને એમ જ લાગે છે કે આઈ એમ ધ સુપ્રીમ, આઈ એમ એન્જોયર, આઈ એમ કંટ્રોલિંગ, આઈ એમ હેપી, હું અહીંયા ખુશ છું. પરંતુ રિયાલિટી જે આપણા આચાર્યો કહેતા હોય છે કે વી આર ઇન ધ રોંગ પ્લેસ. બરાબર. આપણે અહીંયા ટેમ્પરરી જગતની અંદર પરમેનન્ટ આનંદ શોધીએ છીએ, એ શક્ય નથી. તો એના માટે એમણે પછી રસ્તા પણ કીધા. અને ભગવાનના અલગ અલગ અવતારો, અલગ અલગ પાર્ષદો મોકલતા હોય છે આપણને એક્સપ્લેન કરવા માટે કે ભાઈ તમે અહીંયા આગળ ખોટી જગ્યાએ અટવાયો છે, તમે ભગવાનના ધામમાં જાઓ. અને એના માટેના રસ્તા પણ આપણને અલગ અલગ રીતે, જેવી રીતે ભગવદ્ ગીતા આપણને અર્જુનના માધ્યમ દ્વારા મળી, શ્રીમદ ભાગવતમ આપણને પરીક્ષિત મહારાજને નિમિત્ત બનાવીને આપણને થ્રુ સુખદેવ ગોસ્વામી, અને નેક્સ્ટ પછી આપણે સૌનક ઋષિ દ્વારા, અને એ રીતે આપણને ભાગવતમ મળ્યું. બરાબર. અને ભગવાન પોતે અગેઇન પાછા ચૈતન્ય મહાપ્રભુના સ્વરૂપે આવીને કે કળિયુગની અંદર આપણે કેવી રીતે ઓછી મહેનતે કેવી રીતે આપણે ભગવાનના ધામમાં જઈ શકીએ, એના માટે પ્રેક્ટિકલ ડેમોન્સ્ટ્રેશન કરવા ભગવાન પોતે આવ્યા, અગેઇન રાધા રાણીનો ભાવ લઈને. સો આ રીતે ભગવાન સતત પ્રયત્ન કરે છે કે આપણે બધાએ પાછું ભગવાનના ધામમાં શું કામ જવું જોઈએ, કેમ જવું જોઈએ? તો ફર્સ્ટ ઓફ ઓલ તો આપણને નોલેજ હોવું જોઈએ કે વૈકુંઠ શું છે અને આપણું ભૌતિક જગત શું છે, બેમાં ડિફરન્સ શું છે. આપણને વારે વારે સાંભળીએ એનું ગ્લોરિફિકેશન કે વૈકુંઠમાં આપણે પેલું કે ને કે જેટલી વાર રિપીટ કરીશું એટલી વાર આપણું એટ્રેક્શન વધશે અને આપણે પ્રયત્ન થશે, અને તો આપણે પાછા જઈ શકીશું. તો આ રીતે આપણે વૈકુંઠની અંદર પહોંચવાના રસ્તાઓ અને વૈકુંઠ શું છે એ આપણે નોર્મલી આખા જે છેલ્લા 10-15 દિવસથી જે ડિસ્કશન ચાલી રહ્યું છે કે વૈકુંઠનું ડિસ્ક્રિપ્શન, ત્યાં લોકો કેવા હોય છે, ભક્તો કેવા હોય છે, કે ત્યાં આટલું બધું એટ્રેક્શન હોવા છતાં, સુંદર સ્ત્રીઓ હોવા છતાં, પછી સરસ મજાનું એટમોસ્ફિયર હોય છે છતાં પણ ત્યાંના જે ભક્તો છે સતત ભગવાનનું નામ અને ભગવાનની ગુણ લીલા ની અંદર જ સતત વ્યક્ત રહ્યા છે. તો એમની પાસેથી આપણે બી શું શીખવું જોઈએ કે આપણા જે 24 કલાક, જે 24 કલાકની અંદર આપણે કેવી રીતે પ્લાન કરવું જોઈએ, શું કરવું શું ન કરવું જોઈએ. તો એના માટે જ આપણને આ ગુરુ પરંપરા સિસ્ટમ અને આપણી જે 4 ઓથોરાઇઝ વૈષ્ણવ પરંપરા જે છે, બરાબર, એ ઓલ આર અલ્ટિમેટલી કનેક્ટેડ ટુ લોર્ડ કૃષ્ણ. બરાબર. સો કૃષ્ણ ભગવાન સાથે 4 પરંપરા જે છે, અને 4 પરંપરાની અંદર આપણે જોઈએ તો 12 મહાજન છે, 12 મહાજનો આપણને ખબર છે. સો એ મહાજનો આપણને રસ્તો બતાવે છે કે કેવી રીતે આપણે ભગવાનના ધામમાં જઈ શકીએ. થ્રુ ઓથોરાઇઝ પરંપરા અને ભગવાનના ધામમાં જવાનો રસ્તો બતાવે છે. બરાબર. સો એમ તો આપણને ખબર છે કે ભગવાન પોતે બધું કરવા શક્તિમાન છે, પરંતુ ભગવાન ઓલવેઝ શું કરે છે? એમના ભક્તોને ગ્લોરીફાય કરે છે. જેવી રીતે ભગવદ્ ગીતા લાવવા માટે અર્જુનને ગ્લોરિફિકેશન આપવાનું હતું, અર્જુનને નિમિત્ત બનાવવાનું હતું. બરાબર. અને પછી આપણે ભાગવતમમાં પણ જોઈએ તો જ્યારે યુધિષ્ઠિર મહારાજને કન્વિન્સ કરવાના હતા, બધું યુદ્ધ થઈ ગયા પછી, કે ભાઈ નાવ યુ હેવ ટુ રૂલ ધ વર્લ્ડ, તો બધાએ પ્રયત્ન કર્યો, ભગવાને પોતે કર્યો, વેદવ્યાસ, બધા એવરીબડી હેઝ ટ્રાઈડ ટુ કન્વિન્સ, પરંતુ છતાં પણ એ યશ કોને આપવાનો હતો? ભગવાને ભીષ્મ પિતામહને આપવાનો હતો. એટલે લાસ્ટમાં પછી ભીષ્મ પિતા પાસે જઈને પછી, એટલે એમની મતલબ એક કાંકરે બહુ બધા પક્ષીઓ, ભગવાનનો જે ટાર્ગેટ હોય છે એ રીતે. સો આ રીતે બધા અલગ અલગ આ લોકોને નિમિત્ત બનાવે છે અને આપણને એ કરે છે. બરાબર. એવી જ રીતે આપણે એકદમ કનેક્ટ કરી શકીએ. એક્ઝામ્પલ કે ચૈતન્ય મહાપ્રભુ, બરાબર, ચૈતન્ય મહાપ્રભુ ભગવાન પોતે હતા. એ ધારતે તો આખી પૃથ્વી ઉપર હરિનામને સ્પ્રેડ કરી શકતે, પરંતુ એમણે શું કર્યું? એમણે એમના જે આચાર્યો હતા, આપણા જે રૂપ ગોસ્વામી, સનાતન ગોસ્વામી, એમને એમ્પાવર કર્યા અને એમને કામ સોંપ્યું કે તમારે આ વસ્તુ કરવાનું છે. આજે આપણા ભગવાનના જે પાસ્ટ ટાઈમ્સ જે ખોવાઈ ગયા છે એને ફાઇન્ડ આઉટ કરવાના છે, સ્ક્રિપ્ચર્સ લખવાનું છે. બરાબર. અને પછી પ્રીચિંગ કરીને આમ લોકોને તમારે મારું નામ, રૂપ, ગુણ એનાથી
અવગત કરીને મારા ધામમાં લાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. બરાબર. તો આપણને ખબર છે એટલા માટે જ આપણી જે પરંપરા જે છે પર્ટિક્યુલરલી, બરાબર, બ્રહ્મ મધ્વ ગૌડીય સંપ્રદાય અને એની અંદરના જે પણ લિનિયેજની અંદર જેટલા પણ આચાર્ય છે એ બધાના વિશે આપણે જોઈએ તો સનાતન ગોસ્વામીએ આપણને આખું બધું વૈષ્ણવ એટલે એ પણ આપણે એ સમજાવ્યું, બરાબર, કે આપણો અને જીવ અને પરમાત્માનો સંબંધ શું છે એના વિશે. એટલે માતાજી પ્લીઝ મ્યુટ રાખો. અમરીશ પ્રભુ પ્લીઝ ટેક કેર. પછી બીજું જે છે રૂપ ગોસ્વામી આપણને કેવી રીતે આપણે સાધના ભક્તિ કરી શકીએ એના માટેની પ્રોસિજર, એના માટેની આખી સિસ્ટમ આપી, SOPs આપણે કહી શકીએ, બરાબર. તો એ શેના ફોર્મમાં હરે કૃષ્ણ તો કરવું ને બધા પોતાનું માઇક મ્યુટ રાખો પ્લીઝ. ઓકે. તો આ રીતે આપણને રૂપ ગોસ્વામી આપણને ઉપદેશામૃત આપ્યું અને ભક્તિ રસામૃત સિંધુ જેવા ગ્રંથો આપ્યા, બરાબર. વૃંદાવન આખું ડેવલપ કરીને આપણને આપણા આચાર્ય, આપણે ખબર છે એમને કેટલું બધી મહેનત કરીને બધું પાસ્ટ ટાઈમ્સ બધા એ કર્યા. અને પછી એ જ વસ્તુ આગળ જતા પછી શ્રીલા પ્રભુપાદે અગેન આપણને એ પણ ખબર છે કે ચૈતન્ય મહાપ્રભુએ શું કીધું કે મારો સેનાપતિ આવશે અને આખા દુનિયાની અંદર મારો નામ પ્રચાર કરશે. તો જે કામ જે વસ્તુ ભગવાન કૃષ્ણએ ભક્તોને ગ્લોરીફાય કરવા માટે એ કર્યું, એવી જ રીતે આપણે ચૈતન્ય મહાપ્રભુએ બધું ક્રેડિટ પોતે ના લેતા પ્રભુપાદ માટે કામ બાકી રાખ્યું. અને હવે પ્રભુપાદે બી પછી એ પણ શુદ્ધ ભક્ત હતા, એ પણ બધું કરી શકતા હતા, પરંતુ એમણે પણ પછી એમના જે ડિસાઇપલ્સ છે એમના માટે બધું ટાર્ગેટ રાખ્યું, બરાબર, કે તમે કેવી રીતે હવે જેવી રીતે આપણે હિઝોલીને જય પતાકા સ્વામી મહારાજ આપણે શિલા પ્રભુપાદે એમને માયાપુર ધામ ડેવલપ કરવાનો પ્રોજેક્ટ આપ્યો સૌથી મોટો. અને એ જ રીતે બીજા બધા ડિસાઇપલોને અલગ અલગ ઇમ્પોર્ટન્ટ એક્ટિવિટી આપી કે ભાઈ આ રીતે તમે ભગવાનનું ગ્લોરિફિકેશન અન ટુ ધ લાસ્ટ પર્સન સુધી કૃષ્ણા કોન્શિયસનેસ કેવી રીતે સ્પ્રેડ આઉટ કરી શકે, ટેમ્પલ્સ બનાવવા, બરાબર, બુક ડિસ્ટ્રીબ્યુશન, કોઈ એકાદને બુક ડિસ્ટ્રીબ્યુશન માટે એ કર્યું, બરાબર, કોઈને પછી આપણે જે હિઝ હોલીનેસ લોકનાથ સ્વામી મહારાજ કેવી રીતે આ વ્રજમંડળ પરિક્રમા અથવા તો બધી પરિક્રમાઓ કરાવે છે. સો અલગ અલગ સ્પિરિચ્યુઅલ માસ્ટર્સને અલગ અલગ કામ સોંપ્યું. એ જ રીતે આપણે લાસ્ટમાં આપણે જો જોઈએ તો નામાનિષ્ઠદાસ પ્રભુ, બરાબર, કે જે આપણા ગુરુ મહારાજે એમને ઇન્સ્ટ્રક્શન આપી કે ઓનલાઈન તમે પ્રીચિંગ ચાલુ કરો, અને પ્રભુએ ઇમ્પ્લિમેન્ટ કર્યું અને આટલું સક્સેસફુલ થયું. તો હવે નામાનિષ્ઠદાસ પ્રભુએ આપણે લોકોને પણ એમ્પાવર કરવા માટે એમણે હવે લોકલ ભક્તિ વૃક્ષા ગ્રુપ ફોર્મ કર્યા અને એમણે કીધું કે નાવ યુ ટેક અપ ધ લીડ એન્ડ સ્પ્રેડ આઉટ ધ કૃષ્ણા કોન્શિયસનેસ. સો આ રીતે આપણી જે પરંપરા જે છે, મતલબ બધાને એક પછી એક એમ્પાવર કરીને એમને નિમિત્ત બનાવે છે. સો આપણે એને એ રીતે પોઝિટિવ એની અંદર લઈને આપણે એક્ટિવલી કેવી રીતે આપણે મેક્સિમમ સોલ્સને આપણે કૃષ્ણ કોન્શિયસમાં લાવી શકીએ, કેવી રીતે આપણે જોડી શકીએ, બરાબર, શ્રીમદ ભાગવતમ ભગવદ્ ગીતા રીડ કરતા કરી શકીએ અને એમને હોલી નેમ, પર્ટિક્યુલરલી હોલી નેમ માં એમને ટેસ્ટ કેવી રીતે લાવી શકે એના માટે સતત પ્રયત્ન આપણે બધા કરવો જોઈએ. અને એ જ આપણી પરંપરામાં જે રીતે ફ્રોમ કૃષ્ણાથી લઈને જે ચૈતન્ય મહાપ્રભુ, શ્રીલા પ્રભુપાદ, પછી જે આપણા ગુરુ મહારાજ જય પતાકા સ્વામી મહારાજ અને પછી એમની ઇન્સ્પિરેશનથી નામાનિષ્ઠદાસ પ્રભુ અને એમના ગાઈડન્સ હેઠળ આપણે બધાએ પણ એક આદર્શ લીડર બનીને કેવી રીતે આપણે કૃષ્ણા કોન્શિયસનેસને સ્પ્રેડ કરી શકીએ એના માટે આપણે સતત પ્રયત્ન કરવો જોઈએ. તો આપણે જે રૂપ ગોસ્વામીએ જે આપણને જે મેઇન વસ્તુ છે નેક્ટર ઓફ ડિવોશન, બરાબર, ભક્તિ રસામૃત સિંધુ, એની અંદર જે 64 ભક્તિના જે અંગ આપ્યા છે, બરાબર, તો એની અંદર જે મેઇન જે ઇમ્પોર્ટન્ટ જે છે શરૂઆતના, બરાબર, એ 10 છે ડૂઝ, શું કરવું જોઈએ ભક્તિમાં આગળ આવવા માટે, પછીના 10 જે છે શું ન કરવું જોઈએ, અને બાકીના જે છે એડિશનલ છે. ટોટલ 64 અલગ અલગ વસ્તુઓ આપણે કરીને કેવી રીતે આપણે સાધના ભક્તિથી આપણે પ્યોરિફિકેશન થઈને આપણે કેવી રીતે સાધના ભક્તિ પછી ભાવ ભક્તિ અને પ્રેમ ભક્તિમાં આપણે એટલે ભગવાનના પ્રેમ કેવી રીતે અચીવ કરી શકીએ એની આખી સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ આપણા આચાર્યોએ, આપણા રૂપ ગોસ્વામી, અને એ જ વસ્તુ પછી આપણા શ્રીલા પ્રભુપાદે આપણને જે સવારથી લઈને જે પ્રોગ્રામ્સ આપ્યા છે કે સૌથી પહેલા શું મંગલા આરતીમાં શું ગુરુનું આપણા સ્પિરિચ્યુઅલ માસ્ટરને આપણે ગ્લોરિફિકેશન કરીએ છીએ, બરાબર, કે જે સ્પિરિચ્યુઅલ માસ્ટરથી મને આ વિદ્યા અને અવિદ્યાનો ડિફરન્સ ખબર પડી અને શું વિદ્યા, રિયલી વિદ્યા શું છે, કે મારું
જે આપણું શું ઓરિજિનલ જ્ઞાન શું કે જીવેરે સ્વરૂપ હોય કૃષ્ણ નિત્યદાસ, કે ભાઈ ભગવાનની સેવા કરવી એ દેટ ઇઝ ધ અલ્ટિમેટ. તો એ જ્ઞાન મને જે ગુરુએ આપ્યું એને આપણે ગ્લોરીફાય કરીએ છીએ ભગવાનની સામે. સો દેટ ઇઝ ફર્સ્ટ સ્ટેપ. પછી આપણે શું કરીએ છીએ? આપણે નરસિંહ આરતી. નરસિંહ આરતી બેઝિકલી વી આર પ્રેઇંગ ફોર પ્રોટેક્શન, કે જે પણ આપણે ભક્તિના માર્ગની અંદર જે પણ ઓબ્સ્ટેકલ્સ હશે, બરાબર, આદિ ભૌતિક, આદિ દૈવિક, આધ્યાત્મિક, વોટ એવર ઇટ મે બી, સો કોઈ દરેક જાતના ઓબ્સ્ટેકલને દૂર કરવા માટે સક્ષમ છે કોણ? નરસિંહ ભગવાન. સો આપણે એમની આપણે પ્રાર્થના કરીએ છીએ. પછી ત્રીજું પછી શું આવે? તુલસી મહારાણીની પ્રાર્થના. તુલસી મહારાણી શું કામ? તુલસી મહારાણી ઇઝ અ ગ્રેટ ડિવોટી. સો ઓલવેઝ વી હેવ ટુ સ્ટે ઇન અ ડિવોટી એસોસિએશન. અને ડિવોટી એસોસિએશન જે વન ઓફ ધ ગ્રેટ ડિવોટીઝ તુલસી, એ બધાને ખબર છે કેમ તુલસી મહારાણી એ ગ્રેટ ડિવોટી છે. અને એ રીતે તુલસી મહારાણીની આપણે પ્રેયર્સ કરીએ છીએ. અને પછી આવે છે આપણે શિક્ષાષ્ટકમ. શિક્ષાષ્ટકમ એટલે વી આર મેકિંગ અવર માઇન્ડ રેડી ફોર ચેન્ટિંગ. આપણે સરેન્ડર કરીએ છીએ, બરાબર, કે એના જે 8 શ્લોક છે, બેઝિકલી 8 શ્લોક ગિવન બાય લોર્ડ ચૈતન્ય મહાપ્રભુ. એમણે બીજી કોઈ બુક લખી નથી, પરંતુ આ 8 શ્લોક જે છે એ ખરેખર 8 પાવરફુલ વેપન્સ આપણે કહી શકીએ કે શું છે. હોલી નેમ એટલે કે ભગવાનનું પવિત્ર નામ શું છે, એનાથી શું શું થઈ શકે, એ કયા મૂડમાં કરવાનું હોય, બરાબર. તો એ આખી પ્રોસેસ જે છે એ આખી ચૈતન્ય મહાપ્રભુનું આપણે શિક્ષાષ્ટકમ બોલીએ છીએ. અને લાસ્ટમાં અગેઇન હોલી નેમ લેતા પહેલા શું શું ઓફેન્સીસ આપણે કરી શકીએ, તો 10 ઓફેન્સીસ પણ આપણે ડેલી રિપીટ કરતા હોઈએ. તો આ રીતે આ સિસ્ટમેટિક વેની અંદર આપણે જે પ્રભુપાદે આપ્યું છે, બરાબર, તો એ રીતે આપણે કરીને પછી આપણે આપણા પ્રી ડિસ્ક્રાઇબ જે રાઉન્ડ છે 16 માળા જે કરીએ છીએ એ આપણે કરીએ છીએ. અને પછી આપણે શું એવરી શ્રીમદ ભાગવતમનું રીડિંગ કરીએ છીએ, બરાબર. સો આખું જે શરૂઆતના જે 4-5 કલાક જે છે બ્રહ્મ મુહૂર્તથી લઈને આપણે ભાગવતમ રીડ કરીએ ત્યાં સુધીનું આખું જે આપણું પેક સ્કેડ્યુલ છે, એ સ્કેડ્યુલ જો આપણે પરફેક્ટ ફોલો કરીશું તો બાકીના 20 કલાક જે છે એ આપણે પછી યુ વિલ બી ફુલ્લી પ્રોટેક્ટેડ. એ પ્રભુપાદની ગેરંટી છે કે તમે 4 નિયમોનું પાલન કરો, 16 માળા કરો ને આટલી વસ્તુ કરશો તો તમને કોઈ માયા બિલકુલ ટચ કરી શકશે નહીં, બરાબર. સો આ એક વસ્તુ એ છે. અને આ પણ એટલે આ 64 અંગની અંદર જે 2 વસ્તુ ઇમ્પોર્ટન્ટ આપણે વધારે સૌથી ફોકસ કરવાનું છે એ ભગવાનનું પવિત્ર નામ હોલી નેમ લેવાનું છે. અને એ બી આપણે આચાર્યોએ જે રીતે કીધું છે ને કે ગણીને લેવાનું છે. એવું નહીં કે ખાલી આપણે અનકાઉન્ટેડ ખાલી હું તો 24 કલાક નામ લ્યા કરું, એવું નહીં. જે પણ માળા જેટલી પણ આપણે માળા કરીએ છીએ 1 થી શરૂ કરીને 16 પછી 32 64 સો મેની વી કેન ગો અનલિમિટેડ, બરાબર. આપણે એટલું બધું લિમિટ નથી કરવાનું. બટ એની પાછળનો એ માળા ક્વોન્ટિટીની સાથે ક્વોલિટી પણ એટલી જ ઇમ્પોર્ટન્ટ છે કે કયા મૂડમાં આપણે પ્રેયરફુલ મૂડની અંદર આપણે ભગવાનનું નામ લેવાનું છે. અને એ વખતે લેતી વખતે આપણે બીજી કોઈ એક્ટિવિટી માઇન્ડને આમ તેમ ડિસ્ટ્રેક્ટ થઈ અને પાછું લઈ આવવાનું છે. તો ધેટ ઇઝ વન થિંગ. અને એ કરતા પણ આપણને દેર આર સ્ટીલ વી કેન ડુ ધ ઓફેન્સ. પરંતુ હજી એક રસ્તો જે છે કે શ્રીમદ ભાગવતમ છે. શ્રીમદ ભાગવતમ રીડ કરવામાં કોઈ જ ઓફેન્સ નડતા નથી. અને આપણે ગમે તે રીતે કોઈ પણ જગ્યાએ આપણે એકલા પણ થોડો બી ટાઈમ હોય તો આપણે હવે તો વેદાબેઝ હોય છે, મોબાઈલની અંદર એપમાં પણ હોય છે. તમે જ્યારે પણ ટાઈમ મળે એક શ્લોક પણ તમે ધારો કે 5 મિનિટ બી મળતી હોય તો 5 મિનિટમાં તમે એક શ્લોક આરામથી તમે રીડ કરી શકો. સો જેટલું આપણે મતલબ એસોસિએશનમાં રહીશું. અને બીજું કે અહીંયા એ શ્રીમદ ભાગવતમ એ ભગવાન પોતે છે. અને બીજી વસ્તુ આપણે એ પણ આપણે કહી શકીએ કે આપણે ડાયરેક્ટ ભગવાનને આપણી ઇન્દ્રિયો સક્ષમ નથી, ડાયરેક્ટ નથી જોઈ શકવાના, નથી આપણે એમને સ્પર્શ કરી શકવાના. સો એટલા માટે જ આ જે બધા રસ્તાઓ જે છે, આ જે બધા મેનિફેસ્ટેશન છે કે ભગવાનને આપણે જોઈ નથી શકવાના, તો ભગવાનને તો નહીં જોઈશું, પરંતુ એ જ ભગવાન જે આપણું જે છે ને ચૈત્ય ગુરુ, એ આપણે એક્સટર્નલ મેનિફેસ્ટેશન છે જે આપણા શિક્ષા ગુરુ અને દીક્ષા ગુરુ. સો આપણે એમને જોઈ શકીએ, એમની સેવા કરી શકીએ અને ઇનડાયરેક્ટ વેની અંદર આપણે ભગવાનની સેવા કરી શકીએ, બરાબર. સો ભગવાનની સેવા કરવા માટે આપણે ડાયરેક્ટ એલિજિબલ નથી. તો એ કરી શકીએ એના માટે આપણને શિક્ષા ગુરુ અને દીક્ષા ગુરુ આપ્યા, બરાબર. પછી એ જ વેની અંદર ભગવાનને આપણે સ્પર્શ નથી કરી શકતા. આપણે ભગવાન ઇવન આપણે એટલા માટે પછી એ ડીટી વર્શિપ આપી, એટલે કે અર્ચ વિગ્રહની સેવા. સો અર્ચ વિગ્રહ અગેઇન ઇટ્સ નોન ડિફરન્ટ ફ્રોમ કૃષ્ણા, જે આપણને ખબર છે ચૈતન્ય ચરિતામૃતમાં સાક્ષી ગોપાલની સ્ટોરી છે, બરાબર. કે આપણે માનીએ, આપણો ફૂલ વિશ્વાસ હોવો જોઈએ કે અર્ચ વિગ્રહ એ ભગવાન પોતે જ છે.
સો અર્ચ વિગ્રહની સેવા કરીશું, આપણે એમને ઓફર કરીશું તો ડેફિનેટલી ભગવાન ગ્રહણ કરે છે. અને એનું એક્ઝામ્પલ બહુ બધું છે, બરાબર. ક્ષીરચોર ગોપીનાથ, પછી સાક્ષી ગોપાલની સ્ટોરી. સો એ રીતે આપણે અર્ચ વિગ્રહની સેવા કરીને ભગવાનને આપણે સેવા કરી શકીએ. સ્પિરિચ્યુઅલ માસ્ટરની સેવા કરીને અથવા તો એમની વપુ સેવા અથવા વાણી સેવા કરીને આપણે સ્પિરિચ્યુઅલ માસ્ટરની પ્લેસ કરી શકીએ અને એ રીતે આપણે ભગવાનની સેવા કરી શકીએ. પછી આવે છે હોલી નેમ. હોલી નેમ એટલે કે નામ અને નામીમાં કોઈ જ અંતર નથી. આપણે બધાને ખબર છે, રામાયણમાં પણ એક્ઝામ્પલ કહે છે કાયમ કે ભગવાનનું નામ ભગવાન કરતા પણ વધારે પાવરફુલ છે, બરાબર. અને રૂપ ગોસ્વામીનું જે નામાષ્ટકમ છે, એ નામાષ્ટકમની અંદર એ બેઝિકલી હોલી નેમને 8 અલગ અલગ શ્લોકની અંદર ગ્લોરિફિકેશન કર્યું છે કે હોલી નેમ કેટલું પાવરફુલ છે અને હોલી નેમ શું શું કરી શકે છે. સો હોલી નેમનું સૌથી મોટું કામ એ છે કે હોલી નેમ આપણે જેટલું એટેન્ટિવલી આપણે એને સાંભળીશું, એક એક વર્ડ્સ આપણે સાંભળીશું, સો એની અંદર એટલો પાવર છે. આપણને ખબર છે કે ભગવાન એ સચ્ચિત આનંદ છે. તો એક બાજુ આપણે કહીએ છીએ હોલી નેમ અને ભગવાન પોતે બોથ આર નોન ડિફરન્ટ. તો ભગવાનનું નામ પણ સચ્ચિત આનંદ છે અને એ સચ્ચિત આનંદ જે રીતે આપણા કર્ણ દ્વારા એ આપણા હાર્ટમાં જશે, બરાબર. કર્ણ દ્વારા એટલા માટે કે કાનથી આપણે એટેન્ટિવ સાંભળીશું, તો જેટલું પ્રોવાઇડેડ કન્ડિશન એ કે એટેન્ટિવનેસ હશે તો જ એ હાર્ટમાં જશે. અધરવાઇઝ એ ખાલી કાન પૂરતું જ રહેશે અથવા તો આપણું માઇન્ડ બીજી જગ્યાએ હશે તો આપણે એને સાંભળીશું નહીં અથવા તો આપણે વચ્ચે કોઈ શબ્દ મિસ કરી નાખીશું, બરાબર. એટલા માટે શું કામ કે વન ઓફ ધ ઓફેન્સ શું છે કે એટેન્ટિવ ચેન્ટિંગ. તો એટેન્ટિવ ચેન્ટિંગ એટલા માટે છે કે તમારું હાર્ટનું પ્યોરિફિકેશન તો જ થશે જો તમે એટેન્ટિવલી ચેન્ટિંગ અને હિયરિંગ બંને પ્રોસેસ સાયમલ્ટેનિયસ કરશો તો, બરાબર. ગમે તેવું આપણું ગમે તેવું પોઝિશન હોય, ગમે તેવી વસ્તુ એ હોય, છતાં પણ જ્યારે આપણે ચેન્ટિંગ કરવા બેસીએ ત્યારે આપણે પર્પઝફુલી માઇન્ડને કંટ્રોલ કરવા, કંટ્રોલ એટલે કે આને કહેવાય કે બીજું કોઈ હમણાં વિચારવાનું નહીં, મારે અત્યારે ચેન્ટિંગ કરવાનું છે 8 કે 10 મિનિટ, આઈ વિલ 100% બધા શબ્દો એક એક સાંભળીશ અને 108 માળે એટલે એ રીતે હું એક માળા કરીશ. તો જ આપણે ચેન્ટિંગની અંદર આપણે ટેસ્ટ પણ આવશે અને એ જે હાર્ટની અંદર જે અનર્થ રહ્યા છે, જે શિક્ષાષ્ટકમના પહેલા શ્લોકની અંદર જે કીધું છે એ પ્રમાણે કે ચેતોદર્પણ માર્જનમ ક્યારે થશે કે જ્યારે આપણે એટેન્ટિવ હિયરિંગ કરીશું તો જ. સો આ બે વસ્તુ છે. એક શ્રીમદ ભાગવતમ નું આપણે શ્રીમદ ભાગવતમ જે ગ્રંથ અવતાર છે એને આપણે જેટલું બને એટલું સાંભળવાનું છે, બરાબર. અને જે શુદ્ધ ભક્તો છે એની સેવા કરી એટલે ગ્રંથ ભાગવત અને ભક્ત ભાગવત, અને બીજું હોલી નેમ છે. આ બે રસ્તા જે એવા છે એનાથી તમે વૈકુંઠમાં જવા માટે એલિજિબલ ડેફિનેટલી થઈ શકે, જે આજના શ્લોકનો ટેક અવે હતો, બરાબર. સો આ બે વસ્તુ એકચ્યુઅલી આજના શ્લોકથી આપણે સમજી શકીએ. આપણને ખબર છે કે વૈકુંઠ કેવી રીતે છે અને ત્યાં આપણે કેવી રીતે જઈ શકીએ. આપણે આર્ટિફિશિયલ રસ્તા જે અત્યારે સાયન્સ કહેવાતું સાયન્સ બધું કરી રહ્યું છે કે આપણે આમ જઈએ તે જઈએ, પરંતુ એ પ્રયત્ન છોડીને સ્થાને સ્થિતા જે કે ને આપણે જ્યાં છે ત્યાં આપણે ઘરમાં બેઠા બેઠા આપણે ભગવાનના ધામમાં જઈ શકીએ, બરાબર. તો એટલે કાયમ એટલે એમાં એ પણ કીધું છે ને ઓલામાં એકવાર કોણે નારદ મુનિ ભગવાને પોતે કીધું છે કે ક્યાં ભગવાનની ભગવાન ક્યાં હોય તો અહીંયા આગળ એમણે કીધું હતું ને કે નાહમ તિષ્ઠાની વૈકુંઠે યોગી નામ હૃદયે નચ મદભક્તા તત્ર ગાયંતી તત્ર તિષ્ઠામી નારદ. તો એટલે ભગવાને શું કીધું કે હે નારદ, હું વૈકુંઠમાં પણ રહેતો નથી અને યોગીઓના હૃદયમાં પણ નથી રહેતો, પરંતુ જ્યારે મારા ભક્તો મારું નામ અને મહિમાનું ગાન કરે છે ત્યાં જ હું નિવાસ કરું છું. સો અલ્ટિમેટલી આપણે વૈકુંઠમાં પેલું કે ને, અને એટલા માટે જે આપણા ઇસ્કોનના જે ટેમ્પલ્સ છે દે આર ઓલ ધ એપ્રેન્ટિસ સેન્ટર્સ. આપણે બધાને ખબર છે કે આપણે કોઈ પણ ટેકનિકલ ક્વોલિફિકેશન લીધા પછી ડાયરેક્ટ આપણને ઇન્ડસ્ટ્રીમાં કામ આપતા નથી. આપણને પહેલા એપ્રેન્ટિસશીપ કરવી પડે. સો એપ્રેન્ટિસશીપ એટલે શું કે જે આપણે સ્ટડી કરી, જે આપણે ભણ્યા એને આપણે પ્રેક્ટિસ કરવાની છે. જે આપણે હિયરિંગ ચેન્ટિંગ આપણે જે વૈષ્ણવની ક્વોલિટીઝ ગઈકાલના શ્લોકમાં પ્રભુએ સરસ સમજાવેલા હતા, તો એ વૈષ્ણવ ક્વોલિટીને આપણે ઇમ્પ્લિમેન્ટ કરવું હોય તો એના માટે આપણે ક્યાં જવું પડે? ટેમ્પલમાં જવું પડે, બરાબર. યાત્રાઓમાં જવું પડે. તો ત્યાં આગળ પછી આપણે મિનિયલ સેવા આપણે એક્સેપ્ટ કરીને આપણે આપણી અંદર વૈષ્ણવ ક્વોલિટીઝ ડેવલપ કરીશું તો આપણે પછી ધીરે ધીરે આપણે વૈકુંઠમાં જવા માટે આપણે એલિજિબલ થઈ શકીશું, બરાબર. અને બ્રહ્મ સંહિતાનો બીજો પણ એક શ્લોક જે છે ને, યોગીઓ કેવી રીતે તો કે પંથાસ્તુ કોટી સતવત્સર સંપ્રગમ્યો વાયો રથાપી મનસો મુનિપુંગવાનામ સોપ્યસ્તિ
સોપ્યસ્તિ સત વિચિંત્ય તત્વે ગોવિંદમાદિ પુરુષમ તમહમ ભજામી. તો એની અંદર પણ એક જ સેકન્ડ મારું હા, તો એ શ્લોકનો મિનિંગ એ છે કે કોઈ પણ વ્યક્તિ વાયુની ગતિએ અથવા તો મન કરતા પણ ઝડપી ગતિએ અબજો વર્ષ સુધી મુસાફરી કરે, જે આપણે જોયું આજના શ્લોકમાં, જે રોકેટ કીધે એ રીતે, એ વ્યક્તિઓ પણ અને બીજું એ વ્યક્તિ ગમે એટલો મહાન હોય અથવા તો મુનિ હોય, જે એક્ઝામ્પલ આપણે એ પણ જોઈએ કે દુર્વાસા મુનિ અને અમરીશ મહારાજની જે સ્ટોરી છે કે 1 વર્ષ સુધી સતત દુર્વાસા મુનિ જે છે એ બધી જગ્યાએ શેલ્ટર લેવા માટે ગયા હતા, બરાબર. ભગવાન શિવ પાસે ગયા હતા અને પછી ભગવાન નારાયણ પાસે પણ ગયા હતા. એટલે કે એ જે ઋષિ હતા દુર્વાસા મુનિ જે હતા એ પણ સેમ લાઈક ફોર કુમારો, કે એ જે 8 જે સિદ્ધિઓ છે એમાંથી જે અણીમાં બરાબર, જે હલકામાં હલકું થઈ શકે તો એ લોકો દે કેન ફ્લાય ટુ એવરીવેર. સો એ અહીંયા ગાડી એ કહે છે કે તો પણ એ લોકો ભગવાનના અચિંત્ય સ્વરૂપ અને મહિમાની સીમા સુધી પહોંચી શકતા નથી. અહીંયા બ્રહ્માજી બ્રહ્મ સંહિતાના આ શ્લોકમાં એનો મિનિંગ જ એ છે કે પરંતુ જે ભગવાન ગોવિંદ અનંત છે અને મહિમા પણ અનંત છે, તો માત્ર માનસિક તર્ક, જ્ઞાન વિજ્ઞાન અથવા અતિશય ઝડપની ગતિથી ભગવાનને જાણી શકાતા નથી, પરંતુ ભગવાનનું હોલી નેમ, ભગવાનનું નામ અને ભગવાનની ભક્તિ અને ઇમ્પોર્ટન્ટ વસ્તુ ભગવાનની કૃપા હોય ને તો જ આપણે એને સમજી શકીએ છીએ, બરાબર. સો આ રીતે there are so many things એની અંદર હતું. તો વિથ ધેટ આઈ થિંક ટાઈમ ઇઝ ઓવર. સો મારી વાણીને હું વિરામ આપું છું. જો કંઈ ઇન્સ્પિરેશન તમને લાગી હોય તો એ આપણી પરંપરાના જે મેસેજ હતો એ જ મેં ટ્રાય કર્યો છે કન્વર્ટ. મારું આમાં કશું છે નહીં, અને જો કદાચ કંઈ ગડબડ અથવા તો કંઈ મિસ્ટેક્સ હશે એ મારી હશે. ઓકે, સો બસ આજનો તો એ જ છે. અને યસ અમરીશ પ્રભુ, પછી આપણે એનાઉન્સમેન્ટ બી કરવાનું છે. પહેલા ગઈકાલની કોઈ સેવા હોય તો યુ કેન એનાઉન્સ પ્રભુ. હરે કૃષ્ણ પ્રભુજી. સુદામા સેવા કે ગૌ સેવા તો નથી, પણ ભાગવતમજી નું પેમેન્ટ કરેલું છે ઉર્વી દેસાઈ માતાજી અને કલા બારોટ માતાજી. ઓકે, સરસ. ચાલો, એટલે ભાગવતમનું આપણું જે પ્રોગ્રેસ થઈ રહ્યું છે, બરાબર. સો એક તો એ, અને બીજું હવે આજથી આ ચેલેન્જ જે ચાલુ થઈ છે ને, આપણે પહેલા એમના માટે, આપણે એમના સ્પિરિચ્યુઅલ પ્રોગ્રેસ માટે આપણે પહેલા હરિકૃષ્ણ મંત્ર બોલાવી લઈએ. ઉર્વી દેસાઈ માતાજી અને જે પણ સપોર્ટ કરે છે તન મન ધનથી શ્રીમદ ભાગવતમ મેક્સિમમ લોકો સુધી પહોંચાડવાનો આપણો ટાર્ગેટ છે, બરાબર. સો સતત પ્રયત્ન કરતા રહો બધા. હરે કૃષ્ણ હરે હરે રામ હરે રામ હરે કૃષ્ણ પ્રભુજી, સાદા પ્રણામ. હરે સો હરે કૃષ્ણ પ્રભુજી. યસ માતાજી, બોલો, પછી આપણે એનાઉન્સ કરીશું આ હા પ્રભુજી, અમારે છે ને અમારા સગાને એક ભાગવતમ આપવું છે, તો પ્રોસિજરમાં શું કરીએ? ગૂગલ ફોર્મ તો અમારા નામે જ ભરીએ? હા, હું તમને પછી ફોન કરું માતાજી. આઈ વિલ ગાઈડ યુ. ઓકે, આના માટે. ઓકે ઓકે ઓકે, થેન્ક યુ પ્રભુજી. ઓકે, સો બીજા કોઈના કોઈ પ્રશ્ન નહીં હોય તો બીજું અત્યારે જે આજથી જે આપણી જે ચેલેન્જ ચાલુ થઈ છે, જન્માષ્ટમીની ચેલેન્જ છે, તો એના માટે આપણે શું કરવાનું છે બધું ઓલરેડી બધા ગ્રુપની અંદર મળી ગયું છે. કોઈને કંઈ કન્ફ્યુઝન હોય, ક્લેરિફિકેશન જોઈતું હોય તો તમે હેન્ડ રેઝ કરી શકશો. બાકી તો મેઇન વસ્તુ જે મંગલા આરતીની અંદર આપણે બધા જે આવી રહ્યા છે, પર્ટિક્યુલરલી જે લેવલ 1 અને નવા જેટલા પણ હોય એ બધાએ આપણે ઇવન નવા હોય કે ગમે એટલા સિનિયર હોય, ભક્તિ વૈભવ કરતા હોય, તે પણ બધાએ આપણે આ ચેલેન્જમાં ભાગ લેવાનો છે. સો વન ઓફ ધ ઇમ્પોર્ટન્ટ એ મંગલા આરતી એટેન્ડ કરવાની છે. પછી બીજું જે છે આપણે કૃષ્ણા બુકનું રીડ કરવાનું છે આવતા 15 દિવસ સુધી, જે આ ઓલરેડી ડિટેલ પ્રોગ્રામ આપેલો છે, ક્યારે રોજે કયા ચેપ્ટર વાંચવાના છે. આપણે બધાને ખબર જ છે, ગોર નિતાઈ ચેલેન્જ વખતે આપણે 1 મહિના સુધી ચૈતન્ય મહાપ્રભુની આપણે ચૈતન્ય ચરિતામૃત રીડ કર્યું હતું. એ જ વેની અંદર આપણે એ કરવાનું છે. તો એના માટે જે આપણે રીડિંગ ક્લાસ જે ચાલુ છે ને, એક તો there are બે રસ્તા હતા. એક તો ઇન્ડિવિડ્યુઅલ તમે વાંચી શકો, દેટ ઇઝ ઓલ્સો ફાઇન. બટ જો એક ઇન્ડિવિડ્યુઅલી ના વાંચી શકાતું હોય તો આપણે ઓલરેડી જે રીડિંગ ક્લાસ ચાલી રહ્યો છે, સો એની અંદર તમે બધા જોડાઈ જાઓ. મેં માતાજીઓને એમને કહી દીધું છે કે ત્યાં આગળ 5:15 થી લઈને
આપણે કૃષ્ણા બુકનું રીડિંગ થશે અને ત્યાં આગળ પછી એટલે તમારું કેવું કે ગ્રુપની અંદર તમારું સાધના થઈ જતી હોય. એકલા આપણે બધાનો અનુભવ છે કે એકલા નથી વંચાતું. આપણે ગમે એટલું પ્લાનિંગ કરીએ પરંતુ એ સક્સેસ થતું નથી. પરંતુ એઝ અ ગ્રુપ આપણે સાથે રીડ કરી શકીએ. તો હું તમને બધાને સજેસ્ટ એ કરું કે બધા ભક્તિ વૃક્ષા અને બધા મેક્સિમમ લોકો એમાં જોઈન થાવ. પર્ટિક્યુલરલી રીડિંગના ટાઈમે 5:15 થી લઈને અડધો કલાકમાં તો આઈ થિંક ઇટ ઇઝ મોર દેન ઇનફ. અડધો કલાક કે મેક્સિમમ પોણો કલાક એની અંદર તમે એ ચેપ્ટર વાંચી લેશો. અને મેઇન વસ્તુ જે દરેક ચેપ્ટરનો ટેક અવે અને એને આપણું જે માઇન્ડ જે 15 દિવસ સુધી કૃષ્ણાની અંદર હોવું જોઈએ. ઇન શોર્ટ એમ તો તમે બધા કરો જ છે સવારથી લઈને, પણ આ એક એડિશનલ કે ભગવાનનો જન્મ અને જે બાળ લીલાના જે ચેપ્ટર્સ છે ને એ ખાલી કવર કર્યા છે. સો પ્લીઝ ટેક પાર્ટ ઇન રીડિંગ કૃષ્ણા બુક. અને મંગલા આરતીમાં તો તમે છો. અને એ સિવાય તમે તમારી અંદર કોઈ કુશળતા હોય, કોઈ એક્સપર્ટીઝ હોય ભગવાનની સેવા કરવાની, જે લાસ્ટ ટાઈમ પણ કઈ માતાજીએ કંઈ ને કંઈ બનાવ્યું હતું, કઈ નાની નાની ક્રાફ્ટ કે કઈ, એ પણ તમે બનાવીને પછી ડાયરેક્ટ ઇસ્કોન મેંગ્લોર મોકલી શકો છો. અથવા આપણા જે ડિવોટીઝ જઈ રહ્યા છે યાત્રાની અંદર એની સાથે બી તમે મોકલાવી શકો છો. સો આ રીતે તમે એને પછી ત્યાં આપણે સેલ કરીશું. અથવા તો જો ડાયરેક્ટ ટેમ્પલમાં આપવાનું હોય તો એ રીતે તમે લખી શકો કે આ મારા તરફથી શ્રી રાધા ગોવિંદજીને ભેટ છે એ રીતે. સો આ એક એ છે કે આપણી કર્મ કુશળતા કે આપણી કોઈ ટેલેન્ટ હોય કોઈકની અંદર, કોઈ સરસ પેઇન્ટિંગ કરી શકે, કોઈ સરસ કંઈ બનાવી શકે, તો એ લોકો આ રીતે પણ કરી શકે. બરાબર. તો આ રીતે આપણે આ ચેલેન્જ ના 2-3 વસ્તુ છે. અને શ્રીમદ ભાગવતમ એઝ યુઝ્યુઅલ જે આપણે રોજ વાત કરીએ જ છે એના માટે પણ આપણે દરેક લેવલ પર આપણે લોકોને કન્વિન્સ કરી શકીએ કે શું કામ કૃષ્ણા બુક વાંચવી જોઈએ, ભગવદ્ ગીતા વાંચવી જોઈએ. અને એનાથી એડવાન્સ પછી તમે એને ભાગવતમ માટે પણ વાત કરી શકો. સો આ રીતે આપણે આપણું બધું માઇન્ડ પેલું કે ને BMW, બોડી, માઇન્ડ અને વર્ડ્સ, આપણું બધું કૃષ્ણા સેન્ટરમાં રાખીશું તો ઇટ વિલ બી સ્પિરિચ્યુઅલાઇઝ. અને એ રીતે આપણે ભગવાનની સેવા કરી શકીશું અને ભગવાન એન્ડ આપણા સ્પિરિચ્યુઅલ માસ્ટર ડેફિનેટલી ખુશ થશે એ રીતે. સો બસ આટલું જ કહેવાનું હતું. યસ કલાવતી માતાજી. હરે કૃષ્ણ પ્રભુજી, સાદર પ્રણામ. હરે પ્રભુજી, મારે એક જાણવું હતું કે આ 2 દિવસથી આપણે મંગળા આરતી થાય છે ને જે ટેમ્પલમાં, ત્યાં રાધે ગોવિંદના વિગ્રહ દેખાતા નથી, ખાલી આ જગન્નાથ પ્રભુજીના ભગવાનના જ છે. તો એવું કેમ, એમ જાણવું હતું પ્રભુજી. યસ માતાજી, ગુડ ક્વેશ્ચન. બીજા કોઈને આવો પ્રશ્ન થયો? આઈ થિંક ભાગવતમ ક્લાસમાં જે આવતા છે એમને તો ખબર હશે. ચેટ બોક્સમાં છે એ ક્વેશ્ચન ઓલરેડી. આજે થયેલો. હા પ્રભુજી, આજે મને બી આવો ક્વેશ્ચન થયો હતો. હા પ્રભુજી, હા. હા, તો એમાં એવું 6 છે. વાગ્યાના ક્લાસમાં, હરે કૃષ્ણ પ્રભુજી, 6 વાગ્યાના ક્લાસમાં પણ પૂછ્યું હતું, પણ એમને પ્રભુજીને ખ્યાલ નતો એટલે મેં હા, તો અહીંયા હું કહું છું કે જે ભાગવતમ ક્લાસમાં આવે છે ને એમને તો ખબર હશે, કારણ કે NND પ્રભુએ કીધું હતું. તો એમાં એવું છે કે એ જે આપણા ઓરિજિનલ શ્રી રાધા ગોવિંદ છે એમની એક સરસ મજાના ડીઓટી આવીને એમનું પેઇન્ટિંગ ને એ ચાલે છે. મતલબ એ એટલે પેઇન્ટિંગ અને મતલબ બ્યુટિફિકેશનનું કામ ચાલે છે ઇન શોર્ટ. એના માટે એમને એ કર્યા છે ને વચ્ચે એક રાખીને કર્યું છે. બરાબર. સો મે બી ઇટ વિલ બી રેડી બાય સૂન. ઓકે. સો પ્રભુએ કીધું હતું ભાગવતમ ક્લાસમાં, એટલે ગુડ ક્વેશ્ચન. થવો જોઈએ આવો ક્વેશ્ચન કે આવું કેમ. ખ્યાલ નતો પ્રભુજી, 2 દિવસથી જોતી હતી, મેં કીધું રાધે ગોવિંદ કેમ દેખાતા નથી ભગવાન, એટલે. નહીં બરાબર. બટ ઓલવેઝ આજે આપણે જગન્નાથ, બલદેવ, સુભદ્રા પણ એકદમ સરસ, બહુ સરસ સેટ થઈ ગયા. એમ લાગે કે સરસ દેખાય છે. વેરી નાઇસ, બહુ સરસ દેખાય છે. હા, સરસ દેખાય પ્રભુજી. પણ આપણે પેલા દર્શન કર્યા એટલે એમનું પણ મિસ થાય ને કે એ કેમ નથી દેખાતા એમ પ્રભુજી. જીતેન્દ્ર પ્રભુએ કીધું છે ભગવાન પાર્લરમાં ગયા છે, એટલે ભગવાન તૈયાર એ કરે છે. બરાબર. પ્રભુજી, જગન્નાથ ભગવાન એની મંગળા આરતી નો ફોટો ની નથી મૂકતા આમાં? તેમાં જગન્નાથ ભગવાન નો આરતી પૂરી થઈ જાય પછી કેમ ફોટો ની મૂકે ને એ રીતે આમાં ફોટો કેમ નથી આવતો મારામાં? એવો આઈડિયા નથી માતાજી. ભાગવતમ ગ્રુપ સિવાય બધા ગ્રુપમાં મૂકવામાં આવે છે એ વસ્તુ. આજે નથી લગભગ ભાગવતમમાં આપણે બધું એક્સ્ટ્રા નથી મૂકતા કોઈ બી મેસેજ. બાકીના જે તમે L1 થી માંડીને જેટલા L6 સુધીના જે ગ્રુપમાં છો એની અંદર બધા મૂકતા જ હોય છે, જે તે એડમિન બધાય. અને તમે જૂના ગ્રુપો છોડી ના દો તો એમાં તમને મળશે. કેમ કે ઘણા બધા એવું કરે છે કે L1 પૂરું થયું એટલે L1 ગ્રુપ છોડીને પછી લેફ્ટ થઈ જાય છે. પણ તમે એમાં જોડાયેલા રહો તો તમને બધી કંઈક અમુક માહિતી જે L2 માં ના મળતી હોય L1 માં પણ મળતી રહે.
પછી મોબાઈલ હેંગ થઈ જાય પ્રભુજી, બહુ બધા ગ્રુપ ને મેસેજ આવે ના, એટલે કશું નથી થતું માતાજી હેંગ. મારે અંદર 500 ગ્રુપ છે. અમારે પ્રભુજી મોબાઈલ ની Setting થી અલગ જોડેલો અલગ છું. હોય ને. એ વખતની બેચથી અત્યાર સુધી L1 ના ગ્રુપ છે મારી જોડે. હું દરેક ગ્રુપમાં એડમિન પણ છું. હા મને ખ્યાલ તો છે મારો મોબાઈલ પ્રભુજી. હેંગ નથી થતો. યસ વિજય પ્રભુ, કોઈ ક્વેશ્ચન? હા હા પ્રભુજી, તમે જે અર્ચા વિગ્રહની પૂજા પહેલા એક બતાવી કે આપણી દિવ્ય દ્રષ્ટિ સીધું કૃષ્ણ ભગવાનને કે એને ઓળખી નહીં શકે કે દર્શન નહીં કરી શકે, એ જે બતાવ્યું તે કઈ વાત કરી એ મને રિકોલ થયું નથી. યસ પ્રભુજી, એમાં એવું છે કે આપણી ઇન્દ્રિયો છે ને, પહેલી વસ્તુ તો એ ડિફેક્ટિવ છે, બરાબર, પરફેક્ટ નથી. અને ઇવન આપણે ખબર છે ભગવદ્ ગીતામાં પણ જ્યારે વિશ્વરૂપનું દર્શન કરવાનું તો ભગવાને એમને અર્જુનને પણ દિવ્ય દ્રષ્ટિ આપેલી. સો સેમ વસ્તુ આપણી બધાની ઇન્દ્રિયો જે છે ને ભગવાનને દર્શન નહીં કરી શકે. એટલા માટે ભગવાને પછી અર્ચ વિગ્રહ એટલે અર્ચ વિગ્રહના ફોર્મની અંદર એ મેનિફેસ્ટ થયા બેઝિકલી, બરાબર. આપણા આચાર્યએ કીધું કે જેવી રીતે તમે અર્ચ વિગ્રહની સેવા કરો, બરાબર, એમને ભોગ અર્પણ કરો તો એ ડેફિનેટલી ભગવાન પાસે જાય. અને અર્ચ વિગ્રહ ઇઝ નોન ડિફરન્ટ ફ્રોમ કૃષ્ણા. એ પછી વુડના ફોર્મમાં હોય, પંચધાતુના ફોર્મમાં હોય, કે ગોલ્ડ હોય કે સિલ્વર હોય, કોઈ પણ ધાતુના ફોર્મમાં હોય, પરંતુ તમારી આસ્થા અને પ્રાણ પ્રતિષ્ઠા, અને આપણે ઇસ્કોનના ટેમ્પલ બધા જગ્યાએ તો મતલબ અને એ કેમ એ નોન ડિફરન્ટ છે એના 2-3 એક્ઝામ્પલ્સ બી શાસ્ત્રમાં કોટ છે કે અર્ચ વિગ્રહની સામે તમે કોઈ પણ કમિટમેન્ટ કરો, તમને કે એ આખી ડિટેલ વાર્તા સ્ટોરી છે સાક્ષી ગોપાલની. અને અર્ચ વિગ્રહ પોતે બી ખીર પણ ચોરી હતી ભક્ત માટે. સો એવું નથી કે એ ભગવાન નથી. સો એવી રીતે નામ અને નામી, હોલી નેમ અને ભગવાન પોતે નોન ડિફરન્ટ છે, એવી રીતે અર્ચ વિગ્રહ અને ભગવાન પોતે પણ નોન ડિફરન્ટ છે. ઓકે પ્રભુ. એની આગળ તમે એક આઈ થિંક સે સમથિંગ કે આઈ થિંક ભગવત વિશે કીધું કે એના વિશે કે ભાઈ એ આઈ થિંક કન્ટેન્ટ મને થાય છે કે વર્ષ એટલે અર્ચા વિગ્રહ સમજાવ્યું તે આગળ બી એક કોન્સેપ્ટ સમજાવ્યો તમે. હા, એટલે એ મેં 3-4 વસ્તુ કીધી પ્રભુ. એક તો તમે અર્ચ વિગ્રહ જે તમે ક્લિયર થઈ ગયું, બરાબર. બીજી વસ્તુ આપણે ભગવાનનો સ્પર્શ, આપણે ભગવાનના ભક્તોનો તો આપણે સ્પર્શ કરી શકીએ. એવી રીતે ભગવાનને સ્પર્શ કેવી રીતે કરી શકીએ? તો જ્યારે આપણે હોલી નેમ લઈશું, એટલે ભગવાનનું નામ લઈશું અને એટેન્ટિવ સાંભળીશું ને, સો એ એટેન્ટિવ સાંભળેલું આપણા હૃદયમાં જશે અને એ રીતે આપણે રિયલાઇઝેશન થશે. સો આપણે એટલે એ સ્પર્શ પણ આપણે મતલબ એટેન્ટિવ હિયરિંગ શું કામ આપણે કરવાનું? તો ધેન ઓનલી વી કેન ટચ ધ લોર્ડ, બરાબર. અને બાકી તો પ્રસાદમ તો છે. પ્રસાદમ અગેન ઇટ્સ નોન ડિફરન્ટ ફ્રોમ કૃષ્ણા. સો પ્રસાદમ જે આપણે ભગવાનને ઓફર કરીએ અને પછી કોઈ શુદ્ધ ભક્તો ને લીધા પછી જ હોય તો મહાપ્રસાદ થઈ જાય. અને એનું પણ એક સ્ટોરી છે, જગન્નાથ ભગવાનની જે સ્ટોરી છે ને, કે સૌથી પહેલા જે લોર્ડ નારાયણનો જે પ્રસાદ જે રેમનન્ટ બાકી હતો, બરાબર, એ લક્ષ્મીજી પાસેથી નારદ મુનિએ લીધું. નારદ મુનિ પછી ભગવાન શિવને આપ્યો. શિવ ભગવાને પછી તો એ પણ આખી પ્રસાદમનું શું મહત્વ છે, પ્રસાદમ કેમ એ ભગવાનથી ડિફરન્ટ નથી, એ પણ એ છે. સો આ રીતે આજે બધા જે 5 ઇમ્પોર્ટન્ટ જે ભક્તિના જો અંગો જે છે ને, જે રીતે ત્રીજી વસ્તુ ધામ ઓલ્સો ઇઝ નોન ડિફરન્ટ ફ્રોમ કૃષ્ણા. કે ભગવાનના જે ધામ જે છે, જેવી કે માયાપુર ધામ છે, વૃંદાવન ધામ છે, જગન્નાથપુરી ધામ છે. સો એ ધામ પણ ભગવાન જેટલા જ પાવરફુલ છે. એટલે 5 અંગ છે ટૂંકમાં એમ. હા, એ 5 અંગ જે છે ને, શ્રીમદ ભાગવતમ, ધામ, પ્રસાદમ, પછી અર્ચ વિગ્રહની સેવા અને ભગવાનનું હોલી નેમ. સો આ બધી વસ્તુથી તમે કળિયુગની અંદર રહીને પણ તમે વૈકુંઠમાં જવા માટે તમે એલિજિબલ થઈ શકો. અર્ચા વિગ્રહ ધામ, અર્ચા વિગ્રહ ધામ અને પ્રસાદ, અર્ચા વિગ્રહ ધામ, પ્રસાદ અને જપ. ઓકે પ્રભુ. હોપ યુ ક્લિયર. યસ, તો આપણે એન્ડ કરીશું. કોઈને બીજો કોઈ પ્રશ્ન આવે તો વાંચા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનામ પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટિ વૈષ્ણવ વૃંદ કી જય. શીલા પ્રભુપાદ ગુરુ મહારાજ કી જય.